હું પાડી પર ચડીને ફૂલો કોના માટે તોડી રહી છું ખબર છે? જેણે આખા શહેરના ઘરના બારણા બનાવ્યા અને આજે એનું પોતાનું જ ઘર છૂટી ગયું. એમનું શરીર ભલે થાકી ગયું, પણ મન હજુ પણ મિસ્ત્રી. મેં ફૂલોનો ઉપરથી વરસાદ તો કર્યો, પણ જે અંદરથી કરમાઈ ગયા હોય એનું શું? આ છે કિશોર દાદા અને ઇન્દુ દાદી. દાદાએ આખી જિંદગી મિસ્ત્રી કામ કર્યું, ક્યારેય બીમાર નથી પડ્યા. પણ એક દિવસ સાયકલ પરથી શું પડ્યા? મિસ્ત્રી કામની ટેપ પટ્ટી પગમાં ઘૂસી ગઈ. પગમાં સ્ટીલનો સળિયો છે, પણ દાદાને આજે કામ કરવું છે. દાદીએ કહ્યું, જો ઘરે હોત તો આ માણસ પોતાનો સળિયો ભૂલીને ફરી લાકડા છૂલવા બેસી જાત. વિશ્રામ શું હોય એ આ હાથ ક્યારેય શીખ્યા જ નથી. અને એટલે જ હું તેમને બસ 2-3 મહિના માટે અહીં લાવી હતી. પણ આ દીકરી સાથે અમારી સમય કેવી રીતે પસાર થઈ ગયો ખબર જ ના પડી. ઓચિંતું યાદ આવ્યું કે આપણું ઘર વૃદ્ધાશ્રમમાં આપણને આજે 1 વર્ષ પૂરું થઈ ગયું.